ઓછા તેલમાં ચોખાના લોટનો એકદમ ક્રિસ્પી નાસ્તો તૈયાર કરીશું। તો 1 કપ ચોખાના લોટને મેં હાફ કપ દહીંથી પલાળીને તૈયાર કર્યું છે। ત્યારબાદ એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હાફ ટીસ્પૂન જીરું, ડુંગળી, મરચાં, ટામેટાં, કોથમીર, ગાજરને છીણીને લીધું છે। અને બાળકોને ખાવાનો હોય તો તમે લીલા મરચાં સ્ક્રેપ કરી શકો છો અને બેટરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે એની અંદર ખાવાના સોડા 1 ચમચી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એક પેનની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ પાથરશું અને ઉપર તલ પાથરીને આ રીતે 2 ચમચા બેટરને પાથરી લેવાનું છે। તો એક સાઈડ થઈ જાય ત્યારબાદ એને આપણે ફ્લિપ કરીને બીજી સાઈડ પણ ચડવી લેવાનું છે। તો આ રીતે આપણો ચોખાના લોટનો એકદમ ગરમા ગરમ ક્રિસ્પી નાસ્તો તૈયાર છે અને આને તમે નાના બાળકોના લંચ બોક્સમાં પણ તૈયાર કરી શકો છો અને ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થાય છે। તો એકદમ ક્રિસ્પી એવો નાસ્તો કેચઅપ સાથે સર્વ કરી શકો।